નમસ્તે દોસ્તો, હું છું તમારી મિત્ર વિનીતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તો મિત્રો, આજની લઘુકથા છે સાપનો ભારો અને જેના લેખક છે મનીષભાઈ જોશી મૌન. મિત્રો, આપણે જાણીએ છીએ કે દીકરી ઘરની દેવડી છે, જે એક ઘરને તો પ્રકાશિત કરે જ છે, પરંતુ એ બીજાના ઘરે જઈને પણ એનું ઘર પ્રકાશિત કરે છે. પરંતુ હજી પણ ઘણી જગ્યાએ દીકરી વાલનો દરિયો નહીં, પણ દીકરી સાપનો ભારો, એવી સમજ, એવી માનસિકતા હજી દૂર થઈ નથી. તો આજની આપણી આ લઘુકથા પણ આ માનસિકતા દૂર કરે તેવી છે. તો સાંભળીએ સાપનો ભારો. તે બેન, મારી ઘેર સાપનો ભારો છે, તે હું જાઉં ક્યાંથી? પેરાલિસિસના હુમલાને કારણે દિવ્યાંગ બનેલા જાનકીબેનને તેમના પાડોશી જશોદાબેને જ્યારે આ વાક્ય કહ્યું, ત્યારે તેમના અપંગ તનમાં પણ કંપારી છૂટી ગઈ. વિકસતા જતા દેશમાં હજુ પણ બેટી પ્રત્યે બળાપો કેમ, એવો પ્રશ્ન તેમના મનમાં પડઘાવા લાગ્યો. ના જશોદાબેન, તમે જે રીતે વિચારો છો તે વાત સાવ ખોટી છે, પરંતુ હમણાં એ વાત તમને નહીં સમજાય. આ વાતને લગભગ 1 વર્ષ વીતી ગયું. જશોદાબેનનો દીકરો વિકી સોબત એવી અસર, એ ઉક્તિ મુજબ આડે રવાડે ચડી ગયો, જે કોઈના કહ્યામાં ના રહ્યો. તેને કારણે જેલમાં ગયો. જશોદાબેનના પતિને અસહ્ય આઘાત લાગ્યો, તેથી તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. હવે આર્થિક વ્યવહાર કેમ ચલાવવા? જશોદાબેન માટે આ પ્રશ્ન વિકટ હતો. ત્યારે સાપનો ભારો કહેતા હતા તે દીકરી જુહીએ ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી. ટેકણ લાકડી બની અને ઘરના તમામ વ્યવહારો ચલાવવા માંડ્યા. સાથે પાડોશી જાનકીબેનની દીકરી પિંકીને પણ મદદ કરીને હૂંફ આપવા માંડી. સોસાયટીમાં પિંકી અને જુહીના સખીપણા વખણાવા માંડ્યા. ત્યારે વાતો કરવા આવેલા જશોદાબેનને જાનકીબેને પૂછ્યું, કેમ બેન, સાપનો ભારો કેવો લાગે છે? સાંભળતા જ જશોદાબેન થોડીવાર મૌન રહ્યા. પછી, ના બેન, મારી ભૂલ હતી. દીકરી તો ઘરને ઉજાડ્યું છે. હવે હું જુહી અને પિંકીની મદદથી બેટી બચાવવાનું અભિયાન શરૂ કરી રહી છું. જશોદાબેનની વાતના વધામણા રૂપે આકાશમાં લાલ રંગની રંગોળી પુરાઈ ગઈ. એટલે મિત્રો, દીકરી એ સાપનો ભારો નથી, પરંતુ દીકરી ઘરનો અજવાળો છે, જે એક ઘરને તો દીપાવે જ છે, પરંતુ બીજા ઘરમાં પણ બીજા ઘરનો અજવાળો બનીને રહે છે. તો મિત્રો, આવી જ કંઈ બીજી અલગ અવનવી વાર્તાઓ સાંભળવા માટે સાંભળતા રહો 90.4 FM. ધન્યવાદ.